નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક નવા બદલાવ વિશે. ગુજરાતમાં હવે રેશન કાર્ડથી અનાજ મેળવવાની રીત બિલકુલ બદલાવા જઈ રહી છે. એક નવી QR કોડ સિસ્ટમ આવી રહી છે જે આખી પ્રક્રિયાને એકદમ સરળ અને ફટાફટ બનાવી દેશે. તો ચાલો સમજીએ કે આ શું છે અને તે કેવી રીતે કામ કરશે. રેશનની દુકાન પરનો અનુભવ તો આપણે બધા જાણીએ છીએ, ખરું ને? ક્યારેક લાંબી લાઈનો હોય તો ક્યારેક પેલું ફિંગરપ્રિન્ટ સ્કેનર જ દગો દઈ જાય, નેટવર્ક ના આવે, અંગૂઠું મેચ ન થાય. આવી બધી તકલીફો લગભગ બધાએ ક્યારેક ને ક્યારેક તો જોઈ જ હશે. તો બસ આ બધી જ સમસ્યાઓનો ઉકેલ હવે આવી ગયો છે અને એ છે QR કોડ સિસ્ટમ. સરકારે હવે આ જૂની ધીમી પ્રક્રિયાને બાય બાય કહી દીધું છે. હવે અંગૂઠાના નિશાનની માથાકૂટમાંથી છુટકારો. બસ ફોનમાં એક QR કોડ બતાવો અને કામ તરત જ પૂરું. કેટલું સરળ નહીં? તો સરકાર હવે આખા ગુજરાતમાં આ નવી QR કોડ સિસ્ટમ ધીમે ધીમે લાગુ કરી રહી છે. એટલું જ નહીં, ઘણા દુકાનદારોએ તો રેશન કાર્ડ ધારકોને આના વિશે જાણ કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ એક મોટો ફેરફાર છે જેનો મુખ્ય હેતુ આખી સિસ્ટમને વધુ સારી બનાવવાનો છે. હા, અને આ નવી સિસ્ટમ માટે રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ પણ જાહેર થઈ ગઈ છે, જે છે 31 માર્ચ 2026. એટલે કે આ બધું સેટ કરવા માટે આપણી પાસે હજી ઘણો સમય છે. કોઈ ઉતાવળ નથી. ચાલો હવે આપણે સીધા મુદ્દા પર આવીએ. આ રજિસ્ટ્રેશન શરૂ કરીએ એ પહેલાં કેટલીક તૈયારી કરવી પડશે. એનાથી આખી પ્રક્રિયા એકદમ સરળતાથી પાર પડી જશે. તો જુઓ, બહુ લાંબુ લિસ્ટ નથી. ફક્ત 3 જ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત, જે સ્માર્ટફોન વાપરી રહ્યા છો એમાં જે સિમ કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક હોવું જ જોઈએ. બીજું, ફોનની સિક્યોરિટી માટે એમાં કોઈક સ્ક્રીન લોક જેમ કે પેટર્ન કે પાસવર્ડ ચાલુ હોવો જોઈએ. અને છેલ્લે, પ્લે સ્ટોરમાંથી એક એપ ડાઉનલોડ કરવાની છે જેનું નામ છે PNB ડિજિટલ રૂપી. બસ આટલી તૈયારી પૂરતી છે. સરસ, તૈયારી થઈ ગઈ હોય તો હવે જોઈએ કે આ એપમાં રજિસ્ટ્રેશન કરવું કેવી રીતે. જો આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીશું તો આ કામ બિલકુલ સહેલું છે. ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને PNB ડિજિટલ રૂપી એપ શોધીને ઇન્સ્ટોલ કરી લો. પછી આ એપ ખોલશો એટલે સામે જ એક મોટું એન્ટર બટન દેખાશે. બસ એના પર ક્લિક કરવાનું છે અને પછી રજિસ્ટ્રેશન માટેનું બટન દબાવીને આગળ વધો. હવે આ સ્ટેપ બહુ જ મહત્વનું છે. અહીં તમારે એ સિમ કાર્ડ સિલેક્ટ કરવાનું છે જે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલું હોય. આનાથી જ તમારી ઓળખ પાક્કી થશે. સિમ પસંદ કરીને વેરીફાઈ સિમ બટન દબાવી દો. સિમ વેરીફાઈ થઈ જાય એટલે તરત જ એપ ચેક કરશે કે ફોનમાં સ્ક્રીન લોક છે કે નહીં. આ સુરક્ષા માટે જરૂરી છે. એ પછી કન્ટિન્યુ પર ક્લિક કરો અને હવે આ એપ માટે 6 અંકનો એક નવો પિન બનાવવાનો છે. યાદ રહી જાય એવો કોઈ પણ પિન રાખી શકાય છે. પિન બની જાય એટલે સ્ક્રીન પર મેસેજ આવશે કે પિન સફળતાપૂર્વક બની ગયો છે. ત્યાં કન્ટિન્યુ પર ક્લિક કરો. હવે છેલ્લું સ્ટેપ, વેરિફિકેશન. એના માટે આધાર OTP વાળો વિકલ્પ પસંદ કરો. તમારા આધાર સાથે જે નંબર લિંક છે એના પર એક OTP આવશે. એ OTP નાખશો એટલે તમારું રજિસ્ટ્રેશન પાક્કું. અને લો, થઈ ગયું. બસ આટલું જ કરવાનું હતું. આ સાથે જ રજિસ્ટ્રેશનની મુખ્ય પ્રક્રિયા પૂરી. હવે તમે સીધા એપની હોમ સ્ક્રીન પર આવી જશો. રજિસ્ટ્રેશન તો થઈ ગયું, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ QR કોડ મળશે ક્યાંથી અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો? ચાલો ફટાફટ એ પણ સમજી લઈએ. આ એપમાં એક ડિજિટલ વોલેટની સુવિધા પણ છે. આનો મતલબ એ છે કે જ્યારે પણ રેશનનો જથ્થો આવશે ત્યારે સરકાર સીધા આ વોલેટમાં પૈસા જમા કરી શકે છે. તમે વોલેટ ઓપ્શન પર જઈને બેલેન્સ પણ ચેક કરી શકશો. હવે QR કોડ વાપરવાની રીત તો એકદમ સહેલી છે. તમારે બસ એપ ખોલીને પ્રોફાઇલ સેક્શનમાં જવાનું છે. ત્યાં જ તમારો પર્સનલ QR કોડ દેખાશે. બસ આ જ કોડ દુકાનદારને બતાવવાનો છે. એ સ્કેન કરશે અને તમને તરત જ રેશન મળી જશે. કોઈ લાઈન નહીં, કોઈ રાહ નહીં. ચાલો હવે એ પણ જાણી લઈએ કે જો કદાચ આ એપ વાપરવામાં કે રજિસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી આવે તો પછી મદદ માટે ક્યાં જવાનું? આવું બને કે એપ બરાબર ચાલે નહીં, OTP ન આવે અથવા કોઈ સ્ટેપમાં ગૂંચવાઈ જવાય. તો આવા સમયે શું કરવું? આ પ્રશ્ન ઘણાના મનમાં આવી શકે છે. અને આનો ઉકેલ તો એકદમ સીધો અને સરળ છે. કશું જ ગભરાવાની જરૂર નથી.
જો ક્યાંય પણ અટવાઈ જવાય તો સીધા ગામની ગ્રામ પંચાયતમાં પહોંચી જવાનું. ત્યાં જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે એટલે કે VCE એ આખી પ્રોસેસમાં પૂરેપૂરી મદદ કરી દેશે, એટલે ચિંતા જેવું કંઈ છે જ નહીં. તો આ નવી સિસ્ટમ ખરેખર એક મોટો અને સારો બદલાવ લાગે છે, પણ શું તેનાથી રેશન મેળવવાની પ્રક્રિયા ખરેખર દરેક માટે સરળ બનશે? શું તે લોકોની મુશ્કેલીઓ ખરેખર દૂર કરી શકશે? આનો સાચો જવાબ તો આવનારો સમય જ બતાવશે. આ વિશે શું લાગે છે?